સંગેમરમરથી બનેલો તાજમહેલ તો ન લઈ શકીએ, પણ માર્બલથી બનેલો બંગલો તો લઈ જ શકીએ. 4 BHK નો એવો જ આ બંગલો કે જે આ બહારનું આ સ્ટ્રક્ચર છે ને, મતલબ આ પથ્થર એ રાજસ્થાનથી મંગાવ્યો છે. આ આખું માર્બલ છે. જો અંદર અહીંયા તમે આખું આવશો ને, 2 થી 3 કારનું પાર્કિંગ, એક નાનો સ્ટોર રૂમ છે, મતલબ એક રૂમ છે જે એઝ અ સ્ટોર યુઝ થાય છે અત્યારે. પાણીનો ટાંકો, ગેસની લાઈન, બધું જ આ 4 BHK લોડેડ બંગલોમાં તમને મળી જશે. અને આ ઘરમાં ઠંડક તો એટલી છે કેમ કે માર્બલનું સ્ટ્રક્ચર તમે બહારથી જોવો ખાલી. અહીંયા એક કોમન વોશરૂમ છે, નાનું મોટું ફંક્શન હોય અને આ ઠંડુ એટલે જ કેમ કે માર્બલનું આઉટર સ્ટ્રક્ચર છે પ્લસ માર્બલનું ફ્લોરિંગ છે. આવો આપણે ઉપર આપણો આખો બંગલો જોઈએ. જો પાર્કિંગ આપણે જોયું ત્યાંથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને, આ G+3 નું કન્સ્ટ્રક્શન. અહીંયા તમે જુઓ બારે આ રીતે એક સ્પેસ છે. હવે તમે આને ફોયર કયો કે ઝૂલા રૂમ કયો, તમને મજા આવે, પણ 2 જગ્યાએ આવી રીતે સ્વિંગ્સ છે ઉપર નીચે. ત્યાંથી અંદર આ લિવિંગ પછી જોવું, આ મંદિર જોઈ લ્યો. જેના ઘરમાં મંદિર પણ આખું માર્બલનું હોય, એ ઘરમાં છે ને બંગલોમાં ક્યાંય કચાશ ન હોય. ઇવન સાયન્ટિફિકલી પ્રૂવન છે કે મંદિરમાં માર્બલ રાખવાથી શું બેનિફિટ છે, કે માર્બલનું મંદિર હોવાથી શું બેનિફિટ છે. આ લિવિંગ સ્પેસ તમે જુઓ, વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ. આમાં બંગલો તમને મળી જશે. ટીવી યુનિટ છે, ત્યાં ટીવી. આમાં સોલાર પેનલ છે, વોટર હીટર પણ છે. ડાઇનિંગ સ્પેસ, સામે કોમન વોશરૂમ, કોમન બેઝિન. આ તમે વોશરૂમ પણ જોઈ લો. સોલાર પેનલ છે ઘરમાં એટલે લાઇટ બિલ તમારું 0 થઈ જશે. એક બેડરૂમ, અટેચ વોશરૂમની સાથે. આ ઘર છે ને, આ બંગલો એ આખો રિનોવેશન કરેલો છે. 1 વર્ષ પહેલા જ આનું ફર્નિચર કરેલું છે. ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ પણ છે, ટીવી, એસી, ઇવન રૂમમાં પણ. સિક્સ સીટિંગનું તમારું અહીંયા ડાઇનિંગ ટેબલ છે, એની સામે કિચન. એમ્પલ ઓફ સ્ટોરેજ છે દરેક જગ્યાએ. આ બ્રેકફાસ્ટ કાઉન્ટર બનાવેલું છે અહીંયા. આ નીચે તમે બધું સ્ટોરેજ જોઈ લો. ગેસની લાઈન, ચીમની. વોશિંગ એરિયા જે ઘણો સ્પેશિયસ છે. ત્યાં વચ્ચે જે તમે સ્પેસ જોવો છો ને, એ તમારે કદાચ સર્વન્ટ એન્ટ્રીમાં કનેક્ટ કરવું હશે તો એ સ્પેસ આપેલી છે. જેની જેવી નીડ કોઈ બાય કરે છે, એમને રિક્વાયરમેન્ટ છે તો એ કરી શકશે. જો આ ફર્સ્ટ ફ્લોર આપણે જોયા, આની ઉપર સેકન્ડ ફ્લોર જોઈ લઈએ. 5.5 કિલોવોટની સોલાર પેનલ છે. આ વોલપેપર નથી, આ ટાઇલ્સ છે. જો નીચે જેમ જોયું ને એ રીતે અહીંયા પણ સ્વિંગ છે. આ આખી સ્પેસ. આ સેકન્ડ લિવિંગમાં આને કન્વર્ટ કરવું છે ને તો એ પણ થઈ જાય. સામે ટીવી યુનિટ બનાવેલું છે. અહીંયા તમે કાઉચનું સેટઅપ કરી દો. આમાં ક્યાંય અત્યારે એસી નથી, પણ આ માર્બલને લીધે એટલું ઠંડુ છે, બહુ મજા આવે. બધા રૂમ્સ તમે જુઓ.
આ દરવાજાની ડિઝાઇન જોઈ લો તમે. ટીવી યુનિટ આ રીતે કંઈક બનાવેલું છે અહીંયા. એક બેડરૂમ તમે જોયો, બીજા બે અહીંયા છે. આ 4 BHK માં જેમ છે ને એમ જ બધું તમને મળશે. તમારે આ બંગલો લેવો હોય ને તો કોઠારિયાથી જેમને ડેઈલીનું કામકાજ છે, જેમને કોઠારિયા સાઈડ જોઈએ છે, તો એમના માટેનો આ બંગલો છે. કેમ કે કોઠારિયા મેઇન રોડથી નજીક છે. જેનું લોકેશન તમને સમજાવું ને તો સુભાષનગર 7, કોઠારિયા મેઇન રોડથી નજીક, રાજકોટ આ બંગલોનું લોકેશન છે. આનો નંબર, આની દરેક વિગત એ આપણે ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલી છે. આ બંગલોની મેઇન ખાસિયત છે ને એ છે એની સ્પેશિયસ. મતલબ 141 પોઈન્ટ સમથિંગ છે, 25.5 ફ્રન્ટ છે, એટલે બધું એટલું સ્પેશિયસ છે. આમને આમ જ આ બંગલો તમને મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. માય નેમ ઇઝ યશ રોકડિયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.